હવે જુઓ ગુજરાતના રાજકારણના ટોપ 9 ન્યૂઝ। પોરબંદર લોકસભા ચૂંટણી માટે મનસુખ માંડવિયાએ ઉમેદવારી પત્ર ભર્યું। માંડવિયાએ ફોર્મ ભરતા પહેલા જાહેર સભા સંબોધી હતી તેમજ રોડ શો યોજ્યો। માંડવિયાએ અર્જુન મોઢવાડિયા સાથે શક્તિ પ્રદર્શન કર્યા બાદ પોતાની ઉમેદવારી નોંધાવી। બીજી તરફ અર્જુન મોઢવાડિયાએ પણ પેટા ચૂંટણી માટે ફોર્મ ભર્યું। માંડવિયાએ કહ્યું કે ગરીબ, મહિલા, ખેડૂત અને યુવાઓનો વિકાસ એ જ અમારો મંત્ર। બીજી તરફ ભરૂચ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી। મનસુખ વસાવાએ સતત 7મી ટર્મ માટે ઉમેદવારી નોંધાવી છે। મનસુખ વસાવાએ વિશાળ રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભર્યું। મનસુખ વસાવાની સાથે પ્રદેશના નેતાઓ તેમજ પૂર્વ પ્રધાનો પણ હાજર રહ્યા। મનસુખ વસાવાએ ફોર્મ ભરતા પહેલા હરસિદ્ધિ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા। અમદાવાદ પૂર્વથી ભાજપ ઉમેદવાર હસમુખ પટેલે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું। ઉમેદવારી કરતા પહેલા હસમુખ પટેલે વિશાળ રેલી યોજી। આ રેલીમાં હસમુખ પટેલની સાથે પ્રદેશ નેતાઓ અને ધારાસભ્યો હાજર રહ્યા। આ ઉપરાંત હસમુખ પટેલના અનેક સમર્થકો તેમજ ભાજપના કાર્યકરો પણ હાજર રહ્યા। મહત્વનું છે કે ભાજપે અમદાવાદ પૂર્વ બેઠક પર સતત બીજી વખત હસમુખ પટેલ પર વિશ્વાસ મૂક્યો છે। ગુજરાતમાં ચૂંટણી પહેલા ગૃહપ્રધાન અમિત શાહ યોજશે મેગા રોડ શો। 18 એપ્રિલના રોજ અમિત શાહ દિવસભર રોડ શો કરશે। અમિત શાહનો રોડ શો 2 ભાગમાં યોજાશે, જે અંતર્ગત સવારે 9 વાગ્યે સાણંદથી રોડ શોની શરૂઆત થશે। સાણંદ બાદ કલોલ, સાબરમતી, ઘાટલોડિયા અને નારણપુરામાં શાહ ફરશે, જે બાદ તેઓ વેજલપુર વિસ્તારમાં સાંજે જનસભાને સંબોધશે। અમિત શાહના રોડ શોને લઈને ભાજપની તૈયારીઓ તેજ। સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા ગાંડા પટેલની ફરી ઘર વાપસી થઈ છે। સોમા ગાંડા પટેલ ફરી ભાજપમાં જોડાયા છે। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ખેસ પહેરાવીને સોમા ગાંડા પટેલનું પક્ષમાં સ્વાગત કર્યું। સોમા ગાંડા પટેલ અગાઉ અપક્ષ ચૂંટણી પણ લડી ચૂક્યા છે। તેઓ છેલ્લે કોંગ્રેસમાં હતા અને તેમને પક્ષમાંથી દૂર કરવામાં આવ્યા હતા। તેઓ 3 વખત ભાજપની ટિકિટ પર અને 1 વખત તેઓ કોંગ્રેસની ટિકિટ પરથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે। બનાસકાંઠામાં ઉમેદવારી ફોર્મ ભરતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ભાવુક થઈ ગયા। પાલનપુરમાં જાહેર સભા સંબોધતી વખતે ગેનીબેન ઠાકોર રડી પડ્યા। ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે હું પ્રજાનું ઋણ ક્યારેય નહીં ભૂલું। સભાને સંબોધતી વખતે ગેનીબેનને બનાસકાંઠાના વિકાસના દાવા કર્યા। ગેનીબેને કહ્યું કે તેમણે અનેક ચઢાવ ઉતાર જોયા છે અને હવે પછીની જિંદગી તેઓ બનાસકાંઠાને અર્પણ કરવા માંગે છે। સુરેન્દ્રનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ ઉમેદવારી નોંધાવી। ફોર્મ ભરતા પહેલા ઋત્વિક મકવાણા પણ ભાવુક થયા। ઋત્વિક મકવાણાએ રોડ શો યોજી ફોર્મ ભર્યું। તેમની સાથે કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો ઉપરાંત આપના પ્રદેશ નેતા રાજુ કરપડા હાજર રહ્યા। ઋત્વિક મકવાણાએ ચૂંટણીમાં તેમની જીત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। પરસોત્તમ રૂપાલા સામેના આંદોલન મુદ્દે ક્ષત્રિય સમાજમાં પડ્યા ભાગલા। રાજકોટના પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ પર સવાલો ઉઠાવ્યા છે। પદ્મિનીબા વાળાની કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં તેમણે જણાવ્યું કે રાજકોટના સંમેલનમાં કોઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો નથી। સમાજના લોકો શું ભાષણ સાંભળવા આવ્યા હતા? સંકલન સમિતિ સાફા પહેરીને બેસી ગઈ હતી અને મને ભાષણ આપવાની તેઓએ મનાઈ કરતા જો વિરોધ હોય તો રૂપાલાને ફોર્મ જ ભરવા કેમ દેવું જોઈએ તેવો સવાલ પણ ઉઠાવ્યો। ક્ષત્રિયોના રૂપાલા સામેના વિરોધ વચ્ચે મહત્વના સમાચાર। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મોટું નિવેદન આપતા કહ્યું કે અમે સુખદ પરિણામ માટે સતત પ્રયત્નશીલ છીએ। ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી છે। સુખદ પરિણામ આવે તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે। સીએમ, હું અને હર્ષ સંઘવી પણ ક્ષત્રિય આગેવાનો સાથે સતત વાતચીત કરી રહ્યા છે તેવો પણ ઉલ્લેખ કર્યો।